બનાસકાંઠામાં ઓપરેશન સિંધુની સફળતા બાદ જલોયાના સરપંચને આમંત્રણ અપાયું। સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા દિલ્હીથી મળ્યું આમંત્રણ। ભારત પાકિસ્તાન સરહદ પરનું પ્રથમ ગામ છે જલોયા ગામ। 15મી ઓગસ્ટે દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સરપંચને આમંત્રણ અપાયું છે। ગામના સરપંચને આમંત્રણ મળતા સરહદના ગામોમાં ખુશીની લહેર છે। જલોયા ગામ સુઈગામ તાલુકામાં આવેલું છે અને તે ભારત પાકિસ્તાન સરહદ પરનું પ્રથમ ગામ મનાય છે। અહીંના સરપંચ થાનાભાઈ ડોડિયાને 15મી ઓગસ્ટે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ છે। તો દિલ્હીનું આમંત્રણ મળતા ઢોલ વગાડી ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવી આમંત્રણને વધાવી ખુશી વ્યક્ત કરી હતી। दिल्ली खाते लाल किला पर 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિન નિમિત્તે જે ધ્વજારોહણનો કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વિશેષ ગેસ્ટ તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું છે। એ બદલ ભારત સરકારનો, ગુજરાત સરકારનો અને બનાસકાંઠાના વહીવટીતંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે બોર્ડરના ગામમાં એટલે કે જે બોર્ડર અને બીએસએફ જે સરહદી વિસ્તાર છે, સરહદના લોકો છે, એમાં જાગૃતતા આવે એને લઈ અને ભારત સરકારનો જે અભિગમ છે એને લઈને અમને આમંત્રણ આપવામાં આવ્યું છે। મારું આખું ગામ, ભાઈઓ અને બહેનો બધા ખુશ છે કે અમે કદાચ છેવાડાના આવીએ અને જો છેવાડાના ગામના આપણા દેશના વડાપ્રધાન શ્રી જો આપણા સરપંચની નોંધ લેતા હોય તો એના માટે અમને ખૂબ જોશ અને ગર્વની વાત છે કે આજે અમે ઉજવણી કરી, ફટાકડા ફોડ્યા, ઢોલ વગડાયો, ભારત માતાની જય બોલે નારા હાથે અમે અમારા સરપંચને અહીંથી દિલ્હી મૂકવા માટે ખૂબ તૈયાર છે અને આખું ગામ સહમત છે। આવી તંત્ર અમારી ધ્યાન રાખે, તંત્રે અને સરકારે અમારી નોંધ લીધી એના માટે મને ખૂબ ખૂબ ગર્વની વાત છે। અમારા ગામનો આમંત્રણ મળ્યો છે। આખી ગામ વસ્તી બધી ભેગેથી ફટાકડા ફોડ્યા, ઢોલ સાથે લઈ ઢોલ મંગળ ગાઈ અને ભાઈઓ પણ બધા આવી ખુશી થઈ। ફૌજની સાથે અમે આગળ લડ્યા, ફૌજની સાથે રહ્યા। આજ પણ મને ફૌજને આમંત્રણ આપ્યું કે દિલ્હી અમારે સરપંચ જાય છે, રાજી ખુશીથી ગામ પણ રાજી ખુશીથી મોકલે છે। જય ભારત, જય હિન્દ।